હેલો ફ્રેન્ડ્સ, અમે આવે છીએ ઘરે અને ઘરે અમારા ઘરની એકદમ પાછળ કેળ છે. એની ઉપર બહુ જ સરસ કેળાની મોટી લૂંબર લાગી છે. જો આ રહી, ઘણા બધા કેળા લાગ્યા છે, તમે જોઈ શકો છો. અને ઘણા બધા કેળના છોડ પણ થયા છે, એ તમને બતાવું. આ નાનો છોડ છે, જે આ કેળનું થડ છે એની બાજુમાંથી જ નીકળ્યો છે, જોઈ શકો છો. બીજો અહીંયા પણ છે, આ બાજુ એ બહુ નાનો છે, એકદમ થડની બાજુમાંથી જ નીકળ્યો છે નાનો છોડ. ઘણી બધી કેળો લાગી છે. આ પાછળની બાજુ છે, ત્યાં પણ ઘણી બધી કેળો છે. ત્યાં પણ કેળના છોડ થયા છે. આ મોટો છે, આ નાનો છે, એનાથી પણ આ એકદમ નાનો છોડ છે. 3 છોડ અહીંયા પણ છે. આ છોડ આપણે અહીંયાથી કાઢીને બીજી જગ્યાએ પણ લગાવી શકીએ અને કેળ ઉછેરી શકીએ છીએ. તમે જોઈ શકો છો. બીજા ઘણા બધા છોડ લાગ્યા છે, નાના નાના. આ કેળના થડ છે, જે બહુ મજબૂત હોય છે. આ પણ છોડ છે, જે થોડો મોટો થઈ ગયેલો છે, જોઈ શકો છો. આ કેળનો જે છોડ છે એના ઉપર કેળા આવ્યા છે. એ કેળા વરસમાં એક જ વાર આવતા હોય છે, તમે જોઈ શકો છો. એ કેળા છોડ છે, એના પર એક છોડ ઉપર એક જ વાર કેળા આવે છે. એક જ વાર કેળાની લૂંબર આવતી હોય છે, ફરી બીજી વાર આવતી નથી. અને એને પછી આપણે નીચેથી કાપી નાખવું પડતું હોય છે. અને બાજુમાંથી જે નવા છોડ ઉગે છે એના પર પાછું ફરીથી કેળા લાગતા હોય છે. તો આવી રીતે કેળને એક જ વાર કેળા આવે છે અને પછી એને કાપી નાખવી પડતી હોય છે. અને બીજા વારા ફરતી ચાલુ જ રહે છે કેળા આવવાના, કારણ કે બાજુમાં નવા છોડ તૈયાર થતા જ હોય છે. તમે જુઓ છો, આ જુઓ, આજુબાજુ બધા નવા છોડ તૈયાર થઈ ગયેલા છે. આ જોઈ શકીએ છીએ આપણે. કેળાના પાન બહુ સરસ હોય છે, મોટા મોટા. એને આપણે કથામાં યુઝ કરી શકીએ છીએ. આ કેળ ઉપર જે કેળા લાગ્યા છે એના વજનના લીધે કેળ નમી જતી હોય છે, એટલા માટે આ ટેકા મૂક્યા છે. નમી જાય એને પડી પણ જતી હોય છે, એટલા માટે ટેકા મૂકવા પડે છે. તો એના લીધે, ટેકાના લીધે કેળ પડતી નથી અને કેળા સરસ રીતે થઈ જાય છે. આપણે કેળ જોઈ, કેળ ઉપર લાગેલા કેળા જોયા, કેવા લાગ્યા તમે જોજો, જરૂરથી કહેજો. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.